હેલો સ્ટુડન્ટ્સ, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું 11th ની જર્ની બહુ સારી રીતે સ્ટાર્ટ થઈ ગઈ હશે અને આ જ જર્નીમાં ખૂબ જ અગત્યનો ટોપિક સદીશો એવો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તમને એવું લાગશે કે સર કેમ એવું કહો છો, ખૂબ જ અગત્યનો? તો ગાઈઝ, એક વસ્તુ સમજી લો કે જે લોકોને સદીશોનું નોલેજ છે ને, એને ફિઝિક્સનો પાયો નાખી દીધો ને, એ કન્ફર્મ છે. કારણ કે સદીશો અને એ કરતા ભૌતિક રાશિ અને એની દિશાઓ, બરાબર, આ બધી જ વસ્તુઓ તમને જેમ જેમ તમારી 11th 12th સાયન્સની જર્ની આગળ વધતી જશે ને, એમ તમને ખબર પડશે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સો ગાઈઝ, બહુ સીધી, સિમ્પલ અને સરળ ભાષાની અંદર આપણે સદીશોનું બેઝિક જ્ઞાન એ આ જ લેક્ચરની અંદર મેળવીશું. થિંક ઇઝ ધેટ કે તમને અહીંયા જેટલી વસ્તુ સમજાવવામાં આવે ને, એને હું મારી રીતે એકદમ સરળ રીતે તમારા દિલ સુધી પહોંચે એવી હું ટ્રાય કરીશ. ચલો, ડન? બરાબર. તો આપણે કોઈ પણ પ્રકારની બીજી વાતો ન કરતા ડાયરેક્ટ સદીશો વિશે આગળ વધીએ. તો સૌથી પહેલા તો તમારો આજનો જે લેક્ચર થવાનો છે, એ લેક્ચર થવાનો છે સદીશો. યસ. હવે તમે કહેશો કે સર, આ સદીશો ને એ બધું આવ્યું ક્યાંથી? કારણ કે આજ દિવસ સુધી, બરાબર, આપણે 9th થી લઈને 9th 10th ઇવન 8th થી લઈને આમ તો ફિઝિક્સ ભણતા જ આવ્યા છીએ, બરાબર છે. તો ફિઝિક્સમાં ક્યારેય અમે આવો શબ્દ નહીં સાંભળ્યો કે સદીશો હોય, બરાબર છે, વેક્ટર્સ હોય. તો એની બેઝિક વસ્તુની શરૂઆત જે છે ને, એ ભૌતિક રાશિથી કરીએ. ભૌતિક રાશિઓ તો ખબર જ છે, કારણ કે ભૌતિક રાશિઓ તો તમે ભણીને જ આવ્યા છે, બરાબર છે. તો કઈ ભૌતિક રાશિઓ હોય? અરે ભાઈ, કેમ દળ, સમય, વેગ, પ્રવેગ, બળ, આવું બધું તો ભણેલા જ છો ને, બરાબર. તો એનાથી શરૂઆત કરીએ કે એકચ્યુઅલ સદીશનો કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી. તો જોઈએ આપણે. જો સૌથી પહેલા સદીશો અને એ સદીશોની અંદર ભૌતિક રાશિ. કેટલા પ્રકારની ભૌતિક રાશિઓ હોય? તો કે સૌથી પહેલા તો એવું સમજી લો કે મારી પાસે બે પ્રકારની ભૌતિક રાશિઓ હોય. એમાં સૌથી પહેલી ભૌતિક રાશિ જે છે એને કહેવાય અદિશ ભૌતિક રાશિ. યસ. અને અદિશ ભૌતિક રાશિ અને બીજી જે ભૌતિક રાશિ છે એને શું કહેવાય? તો કે એને કહેવાય સદિશ ભૌતિક રાશિ. સર, હજી ખબર ના પડી? હજી વ્યવસ્થિત સમજાવો. ઓકે. જો અદિશ ભૌતિક રાશિ જે છે ને, બરાબર છે, એ અદિશ ભૌતિક રાશિઓના વર્ણન માટે માત્ર ને માત્ર મૂલ્યની જ જરૂર પડે. સર, મૂલ્ય? તો એમાં બીજું શું આવે? શાંતિ રાખ, સમજાવું છું. જો સૌથી પહેલા મૂલ્યની જરૂર પડે એટલે શું? દાખલા તરીકે તમે ક્યારે પેટ્રોલ પંપ ઉપર જાઓ, બરાબર છે, તો તમે કોઈ દિવસ એને પેટ્રોલ ભરવા વાળાને એવું થોડી કહેવાના કે ભાઈ 500 નું પેટ્રોલ નીચેની દિશામાં આપ. અરે પેલો કહેશે, ભાઈ તો શું 500 નું પેટ્રોલ ઉપર ફુવારો કરવાનો હતો? અગેઇન એક એક્ઝામ્પલ. દાખલા તરીકે તમે કોઈ કરિયાણાની શોપ ઉપર કોઈ વસ્તુ લેવા જાઓ છો. દાખલા તરીકે ચલો જવા દો કરિયાણું, આપણે એમ કહીએ કે આમ રસ લેવા જઈએ છીએ, કેરીનો રસ લેવા જઈએ છીએ, બરાબર. અને મમ્મીએ કીધું કે આલે ભાઈ આ ડબ્બો, એમાં તું લેતો આવજે કેરીનો રસ. તો પેલાને જઈને, બરાબર, દુકાનમાં જઈને એને એવું કહેશો કે લે આ કેરીનો રસ, આમાં નીચેની દિશામાં 5 કિલો કેરીનો રસ આપ. એટલે પેલો કે ભાઈ ગાંડો થઈ ગયો લાગે આ. તો ખબર પડે છે અમુક જગ્યાએ માત્ર ને માત્ર કોની જરૂર પડે છે? મૂલ્યની. 500 નું પેટ્રોલ, અથવા તો આપણે જે કહીએ છીએ 5 લીટર પેટ્રોલ આપી દે, અથવા આપણે એવું કહીએ છીએ 5 કિલો કેરીનો રસ આપી દે, બરાબર. તો માત્ર ને માત્ર કોની જરૂર પડી? મૂલ્યની જરૂર પડી. ચલો, ડન? ક્લિયર છે? હા. એમાં કોઈ પણ જગ્યાએ તમે એને દિશા નથી કહેતા. દાખલા તરીકે કોઈ તમને પૂછે કેટલા વાગ્યા, બરાબર છે, તો તમે ઘડિયાળમાં જોઈને એવું કહો કે ભાઈ ઉપરના ફ્લોર ઉપર 2 વાગ્યા હશે, પણ અત્યારે મારી ઘડિયાળ નીચેનો ફ્લોર છે ને, બરાબર, તો એમાં 1 જ વાગ્યો છે. આવું કહેવાય કોઈ દિવસ? ખબર પડે? તો અમુક એવી ભૌતિક રાશિઓ કે જેને દર્શાવવા માટે કોઈ પણ પ્રકારની દિશા ને વર્ણવવાની જરૂર પડે નહીં, એવી ભૌતિક રાશિઓને શું કહેવાય? અદિશ ભૌતિક રાશિઓ કહેવાય. ચલો, ડન? ક્લિયર છે? દાખલા તરીકે, ઉદાહરણ તરીકે તાપમાન, સમય, દળ, અને એક ઉદાહરણ હું હજી આમાં એડ કરી દઈશ, બરાબર. અને એ ઉદાહરણ છે તમારી પાસે કાર્ય. કયું ઉદાહરણ છે? કાર્ય. કાર્ય પણ એક અદિશ જ ભૌતિક રાશિ છે. ચલો, ડન? ક્લિયર છે? ઓકે. હવે અદિશ ભૌતિક, હવે આપણે આવીએ સદિશ ભૌતિક રાશિઓ ઉપર. તો સદિશ ભૌતિક રાશિ કોને કહેવાય? તો કે જેને વર્ણવવા માટે મૂલ્ય તથા દિશા બંનેની જરૂર પડતી હોય, બરાબર, એવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિ કહેવાય. અગેઇન સર, ઉદાહરણ આપીને સમજાવો. ભાઈ બહુ સીધી, સિમ્પલ છે. તમે સમજો, તમે રાત્રે મસ્ત ભર ઊંઘમાં સૂતા છો, બરાબર, અને આવા ભર ઊંઘમાં સૂતા હો, રાતે 2 વાગે, બરાબર, તમારા કોઈ ફ્રેન્ડનો ફોન આવી જાય, અરે ભાઈ જલ્દી આવો, મારું અહીં એક્સિડન્ટ થઈ ગયું છે, એમ કરીને ફોન કાપીને મૂકી દે. ફરી વાર, જલ્દી આવો,
મારું અહીં એક્સિડન્ટ થઈ ગયું છે એટલું જ બોલીને ફોન કાપીને મૂકી દે. તમે સાલા વિચારમાં પડી જાઓ કે અલા ભાઈ રાતના 2 વાગ્યા, રાતના 2 વાગે ભાઈ તું ક્યાં હો મને શું ખબર? અરે તું મને કે તો ખરા કે મારે ક્યાં આવવાનું? હજી તો તમે આવો વિચાર કરી જ રહ્યા છો ત્યાં બીજી વાર ફોન આવે, અલે ભાઈ તું નીકળો કે નહીં, જલ્દી આવ જલ્દી આવ. એટલું કરીને ફરી પાછો ફોન મૂકી દે. પછી ચાલો તમે એને સામે ફોન કરો, અરે ભાઈ તું મને કે તો ખરી કે કઈ આવવાનું છે? ખબર પડે છે? સમજાય છે? હે તો ભાઈ સીધી સિમ્પલ છે, ક્યાં જવાનું છે એ તો ખબર હોવી જોઈએ ને. તમે વિચારતા હશો કે ભાઈ જલ્દી નહીં, હું દોડીને નહીં, હું ઉડીને તારી પાસે પહોંચી જાઉં, બરાબર, પણ તું મને કે તો ખરા ક્યાં જવાનું છે? તો ઇન ધેટ કેસ યુ નીડ ધ ડાયરેક્શન. તમને ત્યાં દિશાની જરૂર પડશે કે તમારા ઘરેથી નીકળીને કઈ દિશામાં તમારે જવાનું છે, બરાબર. તો એવી દરેક ભૌતિક રાશિઓને વર્ણવવા માટે કે જેમાં મૂલ્ય વત્તા દિશાની જરૂર પડે એને કહેવાય સદિશ ભૌતિક રાશિ. આપણો બહુ ફેમસ ડાયલોગ છે ને, પેલું દયા દરવાજા તોડ, પણ એલા દરવાજો તો દેખાડવો પડશે ને, ગમે એનો દરવાજો થોડી તોડી નખાય. ખબર પડે છે? હે તો એને તમે જે દરવાજો દેખાડ્યો, બરાબર, એ દેખાડ્યો એ જ સદિશ છે કે ભાઈ એને દિશા આપી કે ભાઈ આ દિશામાં તારે બળ લગાડવાનું છે. ચલો ખબર પડે છે? સમજાય છે? તો બહુ સીધી સિમ્પલ વસ્તુઓ છે કે ભાઈ આપણે અહીંયા ઉદાહરણ તરીકે વેગ, બળ, વેગ અને સ્થાનાંતર જેવા ઉદાહરણનો ઉપયોગ કરીએ છીએ. અચ્છા, હવે એક વસ્તુ સમજો કે સદિશ ભૌતિક રાશિઓને દર્શાવવાની કેવી રીતે? કારણ કે ભૌતિક રાશિઓને આમ સામાન્ય રીતે તો તમે શેના વડે દર્શાવતા હોવ છો? તો કે બળ છે તો એને F વડે દર્શાવતા હો, વેગ છે બરાબર છે તો એને V વડે દર્શાવતા હોય. દાખલા તરીકે બળને તમે F વડે દર્શાવ્યું, વેગ છે વેગ છે એને V વડે દર્શાવ્યું, સ્થાનાંતર છે તો એને હાલ અત્યારે તમે X તરીકે દર્શાવ્યું. આવી રીતે તો દર્શાવતા જ હો છો, પણ આ દર્શાવવાની સાથે સાથે તમને એવી ખબર પડવી જોઈએ કે જ્યારે તમે સદિશ ભૌતિક રાશિ દર્શાવતા હો ને તો એના ઉપર આવો નાનકડો એવો એરો કરવામાં આવે, આના ઉપર નાનકડો એવો એરો કરી દેવામાં આવે. એ જ વસ્તુ મેં અહીંયા તમને દેખાડી છે કે ભાઈ સદિશ ભૌતિક રાશિ દર્શાવવા માટે, બરાબર, એ નાના એવા એરાનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ? અથવા તો એ જ ભૌતિક રાશિને ઘણી બુક્સની અંદર એકદમ ડાર્ક કરેલો અક્ષર દેખાય, પણ હવે આપણી પાસે તો ઓપ્શન નહીં ને, આપણે શું પેપર લખતા 2 વાર FFF લખવાનો એના ઉપર? એવું ના કરી શકાય. એટલે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે આપણે આવી રીતે એરોઝનો ઉપયોગ કરશું. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? અને એનું મૂલ્ય દર્શાવવા માટે દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ કે ભાઈ ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગે ગતિ કરવાની છે, તો ભાઈ આનું આ મૂલ્ય દર્શાવવા માટે એ જ ભૌતિક રાશિને માનાંકની અંદર દર્શાવવામાં આવે. દાખલા તરીકે બળ, તો બળને આવા માનાંક વડે દર્શાવાય, અથવા તો ના તો એની પર એરો કરવાનો ના તો માનાંક કરવાનો, જસ્ટ F લખી નાખો તો પણ એ શું ઇન્ડિકેટ કરે છે? બળનું ઇન્ડિકેશન કરે છે. ચલો ડન. તો ભાઈ સાહેબ હવે ખબર પડી કે સદિશો આવ્યા ક્યાંથી, આ દિશાઓનો કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી? અમુક ભૌતિક રાશિઓ કે જેને દિશા વગર તમે દર્શાવી જ નહીં શકો, એ દર્શાવવા માટે આપણે આજે સદિશો ભણવાના છીએ. ચલો ડન. ભૌતિક રાશિઓ વાળો જે પાર્ટ હતો એ માત્ર આટલો જ હતો, બરાબર. હવે આપણે પ્યોર મેથેમેટિકલી સદિશો ભણશું. ચલો ડન. તો હવે સદિશોને હું એકદમ સરળ રીતે તમારી સામે રજૂ કરીશ કે ભાઈ એકચ્યુઅલ સદિશો જે છે એ આવ્યા ક્યાંથી, કેવી રીતે દર્શાવવાના, આ બધી જ વસ્તુઓ. તો હવેથી તમારા પ્રોપર સદિશો શરૂ થવા જઈ રહ્યા છીએ. ઓકે, તો જોઈએ આપણે સૌથી પહેલા તો સ્થાન સદિશની સમજ. આવો એક ટોપિક છે. શું સમજ છે? સ્થાન સદિશની સમજ. સર હજી ખબર ના પડી, 2 મિનિટ આપી દો, બધી જ ખબર પડી જશે. ચલો ડન. તમને હું એક આવું કોઓર્ડિનેટ્સ લખીને આપું છું, બિંદુના યામ લખીને આપું છું, P2,3. ચલો ડન. P2,3 આવું લખીને આપું છું. તમે આનાથી શું સમજો? અરે સર બહુ સીધું સિમ્પલ છે, હવે આટલું તો અમને આવડે. X દિશાની અંદર એનું મૂલ્ય 2 એકમ હશે અને Y દિશાની અંદર એનું મૂલ્ય કેટલું હશે? 3 એકમ. તો ભાઈ સમજે છો તો દર્શાવી દે ને. તો બહુ સીધું સિમ્પલ છે ભાઈ. એને દર્શાવવા માટે એક ગ્રાફ છે. યસ સર. હવે બોલ, બિંદુ 2,3 મારે ક્યાં દર્શાવવું જોઈએ? તો કે એક્ઝેક્ટ અહીંયા દર્શાવવું જોઈએ. બિંદુ 2, X અક્ષ ઉપર 2 અને Y અક્ષ ઉપર 3. વેરી ગુડ. હવે હજી એક બિંદુ છે, બિંદુ 4,2. 4 જે એકમ છે એ X અક્ષ ઉપર હશે અને 2 એકમ છે એ ક્યાં હશે? Y અક્ષ ઉપર હશે. સર દર્શાવો જોઈએ. અરે બહુ સીધું સિમ્પલ છે, જો અહીંયા દર્શાવી દીધું 4 અને 2, બરાબર છે. હજી એક ત્રીજું બિંદુ લઈએ અને એ બિંદુને યામ છે 6,5. તો X અક્ષ ઉપર કેટલું હશે? બોલો જોઈએ. X અક્ષ ઉપર કેટલું? યસ, 6. તો X અક્ષ ઉપર તમારી પાસે 6 અને Y અક્ષ ઉપર કેટલું હશે? તો કે Y અક્ષ ઉપર હશે 5. તો Y અક્ષ ઉપર હશે 5. બિંદુઓ દર્શાવી દીધા.
ખબર પડી ગઈ? આટલી વસ્તુ સમજાણી. અને હજી હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું ને તો સદીશો સમજવા હોય ને તો તમારી પાસે જીપીએસ એટલે લોકેશનનું નોલેજ હોવું જોઈએ. અરે સર ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? ઘડીક વારમાંથી ભૌતિક રાશિ પછી સદીશો ઉપર આવ્યા ને હવે લોકેશન ઉપર લઈ ગયા. સાથે રહે ભાઈ. જો હું તને સમજાવી દઉં, તમને એવી ખબર હોવી જોઈએ કે બે પ્રકારના લોકેશન હોય. એક તમારું લાઈવ લોકેશન હોય અને બીજું કરંટ લોકેશન હોય. બરાબર? જે લોકોને ના ખબર પડતી હોય થોડુંક રિસર્ચ કરી લેજો, તમને ખબર પડી જશે. બરાબર? વોટ્સઅપમાં જોઈને લોકેશન ઓન કરીને તમે જોજો, તમને પૂછશે કે લાઈવ લોકેશન મોકલવું કે કરંટ લોકેશન મોકલવું છે. હવે તમે જ્યારે લાઈવ લોકેશન સેન્ડ કરો છો, સમજો તમે જ્યાં બેઠા છો, માનો કે તમે ક્લાસમાં બેઠા છો અને મમ્મી અને પપ્પા બંનેને તમે તમારું લાઈવ લોકેશન મોકલી દીધું. બહુ વ્યવસ્થિત સમજો, તમે કોઈ જગ્યાએ ક્લાસરૂમમાં બેઠા છો, બરાબર છે, અને ત્યાંથી તમે તમારા મમ્મી અને તમારા પપ્પા બંનેને તમારું કયું લોકેશન મોકલ્યું? લાઈવ લોકેશન મોકલ્યું. તમારા મમ્મી અને પપ્પા એ લોકેશન ઉપર જેવા ટેપ કરશે ને એટલે તમે એક્ઝેક્ટ ક્યાં છો ને એ વસ્તુ દેખાશે. બરાબર છે? તમે તમારા ક્લાસનું જે એડ્રેસ અથવા બિલ્ડિંગ કે કોઈ બી જગ્યા છે ને એનું પેલું લાલ કલરનું ટપકું એને દેખાશે. બરાબર? પણ સમજો બહુ વ્યવસ્થિત, પણ તમારા મમ્મી કે પપ્પા એ મમ્મી ઘરે છે, પપ્પા ઓફિસે છે, ત્યાંથી તમારા સુધી પહોંચવાનો પાથ જનરેટ નહીં કરી શકે. એને તો માત્ર દેખાશે કે તમે આ જગ્યાએ છો. અને બીજી વસ્તુ, તમે ત્યાંથી હલીને માન કે બંક મારીને મૂવી જોવા જતા રહ્યા તો તમારી સાથે તમારું લાઈવ લોકેશન પણ સાથે સાથે ફરતું રહેશે. સમજો. બરાબર? તો આ જે ટપકાઓ છે ને, આ જે કોર્ડિનેટ્સ, આ જે યામ છે ને, એને જે મેં ગ્રાફની અંદર રજૂ કર્યા ને, આ તમારા બધા લાઈવ લોકેશન છે. હવે સેમ વસ્તુ તમે લાઈવની બદલે તમારા મમ્મી અને પપ્પાને તમારું કરંટ લોકેશન સેન્ડ કરો છો. લોકેશન સેન્ડ કરો છો, કરંટ લોકેશન સેન્ડ કરો છો. કરંટ લોકેશનની અંદર જેવું મમ્મી અડશે ને તો મમ્મી ક્યાં છે? ઘરે છે. તો ઘરેથી લઈને તમારા ક્લાસ સુધીનો જે છે એ પાથ જનરેટ થઈ જશે. અને પપ્પા ક્યાં છે? પપ્પા ઓફિસે છે. તો ઓફિસથી લઈને તમારા ક્લાસ સુધીનો પાથ જનરેટ થઈ જશે. તમારા સુધી પહોંચવાનો રસ્તો જે છે એ એને ફોનની અંદર જીપીએસની અંદર બતાવી દેશે. મને એક વાતનો જવાબ આપો ગાઈસ. તમારા મમ્મીના ફોનમાં જે પાથ જનરેટ થયો અને તમારા પપ્પાના ફોનમાં જે પાથ જનરેટ થયો, આ બંને પાથ શું સેમ હશે? એક સરખા હશે? અરે સર હોતું હશે, કારણ કે મમ્મી તો ઘરે છે અને પપ્પા ઓફિસે છે, તો બંનેનો રસ્તો કેવી રીતે એક સરખો હોઈ શકે? બસ, તો આ જ વસ્તુ સમજાવવાની હતી કે તમારો જે પાથ જનરેટ થયો ને એ જ સદીશો છે. તમારો જે પાથ જનરેટ થયો ને બધાને હવે એવી ખબર છે કે જે ગૂગલ લોકેશન તમને જ્યારે સેન્ડ કરો છો, બરાબર, તમારું કરંટ લોકેશન સેન્ડ કરો છો, તે ટૂંકામાં ટૂંકો રસ્તો, ફરીવાર હું આના ઉપર સ્ટ્રેસ આપજો, ટૂંકામાં ટૂંકો રસ્તો જે છે એ તમને બતાવશે. ચાહે ભલે એ રસ્તો પછી ગલી ખાંચામાંથી આવતો હોય કે ગમે એવો રસ્તો ખરાબ હોય, પણ બતાવે કયો? ટૂંકામાં ટૂંકો રસ્તો. તો યાદ રાખી લો, સદીશ એટલે એક બે બિંદુઓ વચ્ચેનો ટૂંકામાં ટૂંકો રસ્તો જ છે. પણ હવે રસ્તો બનવા માટે ઓબ્વિયસ છે ને, મમ્મી કે જે ઘરે છે તો ઘર એ મમ્મી માટે રેફરન્સ પોઈન્ટ છે. ઘરથી લઈને તમારા સુધીનું લોકેશન. પપ્પા કે જે ઓફિસે છે એ ઓફિસથી લઈને તમારા સુધીનું જે છે એ ટૂંકામાં ટૂંકો પાથ. તો પપ્પા માટે ઓફિસ એ રેફરન્સ પોઈન્ટ થયો, મમ્મી માટે ઘર એ રેફરન્સ પોઈન્ટ થયો. તો સદીશો દર્શાવવા માટે શું હોવું જરૂરી છે? તો કે એક રેફરન્સ પોઈન્ટ હોવો જરૂરી છે કે જ્યાંથી સદીશ નીકળશે, અને બીજું જ્યાં સુધી પહોંચવાનું છે એ ડેસ્ટિની, બરાબર, એ નક્કી થયેલી હોવી જોઈએ. ચલો ડન. ખબર પડે છે? સમજાય છે? તો આપણા કેસની અંદર આ જે બધા પોઈન્ટ છે એના રેફરન્સ પોઈન્ટ તરીકે શું લેશું? તો કે આપણે લેશું ભાઈ આ ઉદ્ગમ બિંદુ. ચલો ડન. તો પહેલા તો એવી ખબર પડી ગઈ કે હવે મારે શું કરવાનું છે, તો કે ઉદ્ગમ બિંદુથી આ ત્રણ બિંદુઓ સુધીના ટૂંકામાં ટૂંકા પાથ રજૂ કરવાનો છે. આ સદીશો બનવાનો. ઓકે, સદીશ એટલે શું એ તો ખબર પડી ગયા. પછી હજી એક વસ્તુની કે જે છે એ હજી એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? જો તમે ક્લાસ ઉપર બેઠા છો અને એક્ઝેક્ટ બાજુમાં જ મલ્ટીપ્લેક્સ છે, સમજો વ્યવસ્થિત, બરાબર છે, અને તમે તમારા મમ્મી અથવા પપ્પાને જે લોકેશન સેન્ડ કર્યું તમારા સુધી પહોંચે, તો આવવા ક્યાં જોઈએ? આવા ક્લાસ ઉપર જ જોઈએ ને, બરાબર. તમે બાજુમાં થિયેટર ઉપર પહોંચે તો હવે ત્યાં તમે થોડી મળવાના, તમે તો ક્લાસ ઉપર ભણો છો ને, તો તમે તો અહીંયા જ મળવાના છો. ધેટ મીન્સ કે તમે મોકલેલા લોકેશનમાં તમારું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. ધેટ મીન્સ વોટ? તો કે ભાઈ પી બિંદુ 2,3 છે, તો 2 એકમ x અક્ષ ઉપર છે અને 3 એકમ y અક્ષ ઉપર છે. આ 2 અને 3 ના મૂલ્ય
બદલાવા જોઈએ નહીં. સર કેમ આવું કહો છો? ભાઈ એટલા માટે આવું કહું છું કારણ કે જ્યારે હું પી બિંદુનો સદિશ દર્શાવીશ ને ત્યારે બે કે જે એક્સ અક્ષ ઉપર છે એની સાથે હું કઈક વસ્તુનો ગુણાકાર કરીશ અને એ ગુણાકાર મારે એવી વસ્તુનો કરવો જોઈએ કે જેનું મૂલ્ય કેટલું હોય? 1 હોય. કારણ કે 2 નો 1 વડે ગુણાકાર એ 2 નું 2 જ રહે અને એ વસ્તુ પાછી દિશા તો આપીને જ જાય અને 3 નો 1 વડે ગુણાકાર તો 3 નું 3 રહે અને ફરી પાછું એ વસ્તુ જે છે એ દિશા તો આપીને જ જાય. ચલો ડન. ખબર પડે છે? સમજાય છે? તો હવે થાય શું? તો કે ભાઈ એના માટે મને એક્સ વાય અને ઝેડ, બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ, એક્સ વાય ને ઝેડ આ 3 અક્ષો સિવાય ત્રીજા કોઈ યામ પોસિબલ નથી. ચલો ડન. આપણે આખા યુનિવર્સને દર્શાવવા માટે, હોલ યુનિવર્સને દર્શાવવા માટે મારી પાસે એક્સ વાય અને ઝેડ આ 3 અક્ષો જ હોવા જોઈએ. ચલો ડન. તો હવે એની માટે હું વ્યાખ્યાયિત કરીશ. અહીંયા જોજો, એક્સ અક્ષ પરનો એકમ સદિશ એને કહેવાય આઈ કેપ. વાંચજો વ્યવસ્થિત. સ્મોલ આઈ એની ઉપર જે પેલી આવી એવી સાઇન છે ને એને કહેવાય કેપ. બરાબર છે? વાય અક્ષ પરનો એકમ સદિશ એને કહેવાય જે કેપ. ઝેડ અક્ષ પરનો એકમ સદિશ એને કહેવાય કે કેપ. બહુ વ્યવસ્થિત શાંતિથી સમજી લો. તમે જ્યારે નાના હતા અને પહેલી વાર ગ્રાફ ભણતા હતા ત્યારે એક્સ વાય અને ઝેડ અક્ષ ભણ્યા ત્યારે કોઈ દિવસ સવાલ કર્યો કે સર અમે એક્સ વાય ઝેડ નહીં લખીએ, અમે તો એબીસી લખશું, અમે તો PQR લખશું? એવું પોસિબલ છે? નથી ને. તો એવી જ રીતે ભાઈ તમે અહીંયા સીધું સિમ્પલ વસ્તુ સમજી લો ને કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ જેમ એકના એક જ વસ્તુ હોઈ શકે, મતલબ એ ન બદલાય, એવી જ રીતે એક્સ અક્ષ પરનો એકમ સદિશ વિચ ઇઝ આઈ કેપ, વાય અક્ષ પરનો એકમ સદિશ વિચ ઇઝ જે કેપ અને ઝેડ અક્ષ પરનો એકમ સદિશ વિચ ઇઝ કે કેપ એ બદલાવાના નથી. બીજી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે તમે જ્યારે અહીંયા આઈ, તમે અહીંયા જે અને તમે અહીંયા કે આવું લખો છો ને, બરાબર, તો એ કેપિટલમાં ક્યારેય નહીં લખવાના, નાના લેટરો લખવાના, સ્મોલ લેટરમાં લખવાનું. ચલો ડન. અને એની પર કેપ દર્શાવે તો જો આ રીતે કેપ દર્શાવે, આઈ કેપ, જે કેપ, કે કેપ. ચલો ડન. ક્લિયર છે? તો હવે મારી પાસે બધું નોલેજ આવી ગયું. સદિશ એટલે શું? ટૂંકામાં ટૂંકો પાથ. બરાબર છે? દર્શાવવા માટે એક રેફરન્સ પોઈન્ટ જોઈએ અને બીજું ડેસ્ટિની કે જ્યાંથી તમે લોકેશન મોકલી જોઈએ એ પોઈન્ટ જોઈએ. અને હવે એક્સ વાય અને ઝેડ અક્ષ માટેના એકમ સદિશોની મને ખબર પડી કે જેનું મૂલ્ય કેટલું છે? 1 એકમ છે કે જે 2 આરે લખો, 3 આરે લખો કે બેસી કે કોઈ પણ સાથે તમે ઝેડ અક્ષ સાથે લખો તો એનું મૂલ્ય બદલાવાનું નથી. ચલો ડન. અગેન કહું છું, એક્સ અક્ષ પરનો એકમ સદિશ કયો? આઈ કેપ. વાય ઉપરનો કયો? જે કેપ. ઝેડ અક્ષ ઉપરનો કે કેપ. તો હવે સદિશ દર્શાવવાના કેવી રીતે સર? હવે એ સમજાવી દો. અરે ભાઈ બહુ સીધું સિમ્પલ છે. જો સૌથી પહેલા શું કરીશ તો કે આ રેફરન્સ, લો આ એરો થઈ ગયો, આ તમારો સદિશ થઈ ગયો, સદિશ R1. અને જો R1 ની ઉપર મેં નાનો એવો એરો પણ દર્શાવી દીધો છે તો આ સદિશ થઈ ગયો. પણ સર લખવાનું કેવી રીતે? અરે ભાઈ લખવા માટે તો સીધું સિમ્પલ છે ને. જો R1 ઇઝ ઇક્વલ ટુ એક્સ અક્ષ ઉપર શું હતું? 2, તો 2 એક્સ અક્ષનો એકમ સદિશ આઈ કેપ અને અગેન મૂલ્ય ન બદલાણું, 2 ગુણ્યા 1 પ્લસ 3 જે કેપ. લો ઈઝી છે, ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે, બહુ સીધું સિમ્પલ. ચલો સર બીજા નું દેખાડો તો 4,2 હતો તો એકમ તો સદિશ કેવી રીતે દર્શાવવાનો? R2 4,2. અને દર્શાવવાની રીત કઈ થઈ તો કે દર્શાવવાની રીત થઈ 4i કેપ પ્લસ 2 જે કેપ. ચલો ડન. 4i કેપ પ્લસ 2 જે કેપ. અગેન 2 અને 4 અથવા 4 અને 2 ના મૂલ્ય બદલાણા નથી. લાસ્ટ બટ નોટ લીસ્ટ 6,5. તો સૌથી પહેલાનો સદિશ દર્શાવશું તો આ તમારો સદિશ થઈ ગયો R3. અને R3 સદિશને લખવાની રીત કઈ થઈ જાય તો કે લખવાની રીત થઈ જાય 6i કેપ પ્લસ 5 જે કેપ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? એકદમ ઈઝી વસ્તુ છે, આમાં ક્યાંય રોકેટ સાયન્સ નથી. બરાબર છે? તો લખાય આ રીતે. બરાબર. હવે આપણે આનાથી આગળ વધીએ તો સ્થાન સદિશ જે છે એ મેં તમને કીધું કે કોઈ પણ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ અથવા તો તેને નિયત બિંદુ પણ કહેવાય. નિયત બિંદુને અનુલક્ષીને બિંદુના સ્થાન દર્શાવતા સદિશને તે જે તે બિંદુનો સ્થાન સદિશ કહેવાય. તમે હમણાં જ P, Q અને R, બરાબર, આ 3 બિંદુઓના સ્થાન સદિશો અનુક્રમે R1, R2 અને R3 દર્શાવ્યા. દાખલા તરીકે તમને કોઈ એક બિંદુ આપી દેવામાં આવે 3,4, તો હવે આનો સ્થાન સદિશ દર્શાવો તો કે સર હવે એ તો બહુ ઈઝી છે. તમને ખબર છે કે એક્સ અક્ષ ઉપર 3 છે અને વાય અક્ષ ઉપર 4 છે, તો આને સીધું સિમ્પલ R4 કરીને દર્શાવી દો તો આ શું આવશે તો કે 3i કેપ પ્લસ શું આવશે 4 જે કેપ. લો સર એકદમ ઈઝી. બરાબર. પણ સર તમે એવું કહેતા હતા ને કે 3 અક્ષો હોય તો એવા કઈક ઉદાહરણો ખરા? હા 100% ખરા.
એકદમ ઈઝી છે, એ પણ સરળ છે. જો આપણે દર્શાવીએ તો એના માટે છે ત્રિપરિમાણમાં સદિશ દર્શાવવાની રીત, કારણ કે દ્વિપરિમાણ તો થઈ ગયું ને, એક્સ અને વાય તો થઈ ગયું. હવે આપણે જોશું ત્રિપરિમાણમાં સદિશ દર્શાવવાની રીત. કેવી રીતે? તો કે ભાઈ જો તમારી પાસે કોઈ એક બિંદુ છે 6, -3, 2, તો બહુ સીધું સિમ્પલ છે. R1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા R1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 6i કેપ -3j કેપ +2k કેપ. જે મૂલ્ય જેમ હોય એનું એમ લખી નાખવાનું. એમાં કે બીજું રોકેટ સાયન્સ છે. જેમ કે તમારી પાસે છે બી પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ 2,1,2,3. તો સીધું સિમ્પલ છે કે આપણે ત્યાં એક લખવાનું રિવાજ નહીં, અહીંયા R2 ઇક્વલ ટુ કરીને લખવાનું. બરાબર, બધી જગ્યાએ ઇક્વલ ટુ કરવાનું જ રહી ગયું, કોઈ વાંધો નહીં, તમે કરી દેજો. R2 ઇઝ ઇક્વલ ટુ સીધી સિમ્પલ વસ્તુ છે કે આપણે ત્યાં એક આઈ કેપ, આવું કેવું 1 મલ્ટીપ્લાય કરવાની કઈ જરૂર જ નથી. બરાબર છે, બાય ડિફોલ્ટ જેનું કાંઈ નથી ત્યાં એક તો હોય જ. તો સીધું સિમ્પલ લખો i કેપ +2j કેપ +3k કેપ. અગેન સર માઇનસ હોય તો શું? તો છે ને સર માઇનસ હોય તો એમાં સીધું એમાં ક્યાં મોટી વાત છે? અહીંયા આગળ માઇનસ આવ્યો તો માઇનસ લખી નાખ્યું. 3i કેપ +4j કેપ -12k કેપ. લો હવે આપણે એકદમ ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ નથી. x y z i j k વચ્ચે સરવાળો મૂકી દેવાનો. જે અક્ષ પરનું મૂલ્ય ઋણ હોય ત્યાં આગળ ઋણ આવી જાય. પણ મેં હજી જોયું છે કે છોકરાઓ છે ને મતલબ 0 આવે ને તો કન્ફ્યુઝ થઈ જાય. લાઈક વોટ? તો કે સર હાલો આમાં આવ્યો એસ અક્ષ ઉપર છે -3,8, શું આવશે 0. તો સર આમાં શું કરશું? હવે R1 R2 R3 દર્શાવવું એવું જરૂરી નહીં. તમે જે બિંદુ આપ્યું ને એના ઉપર સદિશ કરીને દર્શાવી શકો. દાખલા તરીકે આપણે આમાં લખશું S બિંદુ છે ને, તો આપણે સદિશ S જ લઈએ. S ઇઝ ઇક્વલ ટુ શું લખશું? તો કે -3i કેપ +8j કેપ અને +0 લખવાનો તો આપણે ત્યાં રિવાજ જ નથી. ખાલી 0 લખવાનો જ નહીં, બરાબર. પ્લસ કરીને 0k કેપ લખવાનો શું મતલબ છે? ખાલી i અને j લખી નાખો, બરાબર છે. અચ્છા સર પણ આવું હોય તો વચ્ચે 0 આવે તો એમાં શું વાંધો છે? વચ્ચે 0 આવે તો આપણે અહીંયા લખશું અગેન સદિશ q બરાબર, બોલ શું લખશું? 2i કેપ +4k કેપ. અરે વાહ, વચ્ચે જે કેપ લખવાનું જ નહીં. ભાઈ તું એક વસ્તુ સમજ, તું જ્યારે બિંદુના યામ લખતો હો ને તો 2,4 ન લખી શકે. કેમ? કારણ કે તો પછી 4 જે છે એ વાય અક્ષ ઉપરનું થઈ ગયું, એટલે વાય અક્ષ પર કંઈ નથી એ દર્શાવવા માટે તમારે 0 તો લખવો જ પડે. તો સર સદિશોમાં નહીં લખવાનો બેટા. કેમ? કારણ કે સદિશોમાં તો તું આઈ જે અને કે તારી પાસે નોટેશન છે ને, બરાબર. તું આઈ કેપ લખો છો ઇટ્સ ઇન્ડિકેટ કે x અક્ષ, અને પ્લસ કરીને કે કેપ લખે છો ઇટ્સ ઇન્ડિકેટ કે z અક્ષ. બહુ સીધી સિમ્પલ વસ્તુ છે. ચલો નેક્સ્ટ. એના પછી માનો કે અહીંયા છે 0,0,5. અરે બાપરે સર આવું આવે તો શું કરવાનું? એટલે કશું જ નહીં કરવાનું, સદિશ કરવાનો અને સીધું 5k કેપ લખી નાખવાનું. જોવા વાળાને સીધી ખબર પડે કે એના i અને j ના ઘટકો કેવા હશે? 0 હશે. ચલો ડન, ક્લિયર છે. તો ભાઈ આટલું ભણ્યામાં મને એવી ખબર પડે કે તમને સદિશો દર્શાવતા આવડી ગયા, બરાબર છે. કોઈ એક બિંદુ આપ્યું છે, બિંદુના યામ પરથી તમે સદિશો સુધી તો આરામથી પહોંચી ગયા. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી. સદિશો આપ્યો છે તો એના બિંદુના યામ સુધી તમે શું થયું? પહોંચી ગયા. હવે તમારે માત્ર ને માત્ર આનાથી આગળ મૂલ્ય અને એકમ સદિશ શોધવાના છે. ચલો આગળ જવા દો, પહેલા આટલી વસ્તુ તો ઇઝીલી ખબર પડી ગઈ ને. આટલી વસ્તુ ખબર પડી ગઈ ને તો મસ્ત કરીને એક વસ્તુ સમજી લો કે તમે આ જે છે એક તો પેલા લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દો. કારણ કે આટલું સરસ મજાનું નોલેજ ટુ ધી પોઈન્ટ, બરાબર, તમને આ ચેનલ સિવાય ક્યાંય નહીં મળે. કારણ કે એ કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ જ નથી. ચલો ડન, ક્લિયર છે. ઓકે, સરસ મજાની કોમેન્ટ કરી દો ખબર પડી ગઈ હોય તો, કે સમજાણું કે ન સમજાણું, મજા આવી ના આવી, બરાબર છે. પછી આપણે આગળ વધીએ. તો હવે આગળ વધવાની અંદર તમને સદિશો દર્શાવતા તો આવડી ગયા. હવે સદિશો દર્શાવતા આવડી ગયા તો એ પછી શું આવે? તો કે ભાઈ એ પછી આવે સદિશનું મૂલ્ય શોધવાની રીત. સદિશો તો આવડી ગઈ, બરાબર, પણ હવે સદિશોનું મૂલ્ય તો શોધવું પડશે ને. તમને કોઈ પણ એક ડાયરેક્શન તો ખબર પડી ગઈ, પણ એ ડાયરેક્શનમાં એનું મૂલ્ય પણ આવે, બરાબર છે. બાકી મૂલ્ય વગર તો શું કરવાનો? દાખલા તરીકે મેં તમને એમ બાંધીને રાખ્યા હોય અને હું તમને એવું કહું કે જા ઉત્તર દિશામાં દોડવાનું ચાલુ કર, તમે કહેશો સર શું મજા આપશે? છોડો તો ખરા, મૂલ્ય તો આપવા દો, બરાબર. મૂલ્ય આવશે તો અમે કંઈક ગતિ કરશું ને. તો માત્ર દિશા પણ કોઈ કામની નથી, મૂલ્ય તો બહુ જ કામનું છે.
ચલો ડન, ક્લિયર છે? તો સદિશ મૂલ્ય શોધવાની રીત, સદિશોનું મૂલ્ય અર્થાત આ તમને ટેવ છે ને કે સૌથી પહેલા આપણે વ્યાખ્યાઓ જોઈએ ને પછી એના ઉપરથી જોઈએ. તો ચલો આજે વખતે ટ્રાય કરીએ. સદિશોનું મૂલ્ય અર્થાત શું થાય? તો કે સદિશોના દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આવું છે, વ્યાખ્યા જ છે. સદિશોના દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વોટ? વર્ગમૂળ. સર કાંઈ ખબર ના પડે તો એટલે જ હું દર વખતે કહું છું કે દર વખતે આ વ્યાખ્યાઓ થિયોરીમાં પડવા કરતા એક્ઝેક્ટ કરવાની શું પ્રોસેસ છે ને, બરાબર છે, એના ઉપર ધ્યાન દેવાય. બરાબર છે? સીધી સિમ્પલ વસ્તુ છે કે તમારી પાસે કોઈ એક સદિશ છે, દાખલા તરીકે આપણે આર સદિશ લીધો હતો તો આપણે આર થી જ ઇન્ડિકેટ કરશું. તો સદિશ આર ને આદર્શ રીતે શું લખાય ખબર છે? આદર્શ રીતે કંઈક આવું લખાય, આર એક્સ આઈ કેપ પ્લસ શું લખાય? આર વાય જે કેપ પ્લસ શું લખાય? આર ઝેડ કે કેપ. આવું લખાય, આવું લખાય. હવે જ્યારે તમે આવું લખો છો ને તો તમે શું લખો છો ખબર છે? કે તમે લખો છો કે સદિશ આર નો એક્સ દિશામાંનો ઘટક આર એક્સ, સદિશ આર નો વાય દિશામાંનો ઘટક આર વાય અને સદિશ આર નો ઝેડ દિશામાંનો ઘટક આર ઝેડ. આવું લખો છો, ઘટકો લખો છો, ઘટકો. જેમ તમે મૂલ્ય કોઈ પણ બિંદુના યામ લખો છો ને એને યામ કહેવાય, એક્સ યામ, વાય યામ, ઝેડ યામ. સદિશ માટે એ જ શબ્દ છે ઘટક. બરાબર છે? તો સદિશનો એક્સ દિશામાંનો ઘટક શું થયો? આર એક્સ. વાય દિશામાંનો ઘટક શું થયો? આર વાય. અને ઝેડ દિશામાંનો ઘટક શું થયો? આર ઝેડ. ચલો ડન. પેલા તો સદિશ દર્શાવવાની ખબર પડી ગઈ. યસ સર. હવે જો તમને સદિશ ખબર પડી ગઈ હોય તો મારે માત્ર ને માત્ર એના મૂલ્ય માટે ચર્ચા કરવી છે. તો મેં હમણાં જ દર્શાવ્યું ને કે કોઈ પણ સદિશનું મૂલ્ય દર્શાવવા માટે એ સદિશને સૌથી પહેલા તો માનાંકની અંદર મૂકી દેવાનો. હવે માનાંકની અંદર મૂક્યા પછી મેં જે આ વસ્તુ લખી જ ને, આ વસ્તુ જે વ્યાખ્યા લખી જ ને, એ શું દર્શાવવા માંગે ખબર છે? એ સીધું સિમ્પલ એવું દર્શાવવા માંગે કે સદિશોના ઘટકો. સદિશોના ઘટકો એટલે શું? તો કે એક તો આર એક્સ, એક તો આર વાય અને એક તો આર ઝેડ. આ સદિશોના ઘટકો છે. હવે સદિશોના ઘટકો માટે શું કરવાનું? તો કે સૌથી પહેલા એનો વર્ગ કરવાનો, સદિશોના ઘટકોના વર્ગોના પછી શું કરવાનું? તો કે સરવાળો કરવાનો. યસ સર. અને લાસ્ટમાં શું કરવાનું? તો કે એનું વર્ગમૂળ કાઢી દેવાનું. લો, આ પ્રોસેસ છે. આ જે મેં પ્રોસેસ કરીને એને શાબ્દિક રીતે કહેવાય સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો ડન. ખબર પડે છે? સમજાય છે? એકદમ ઈઝી છે ભાઈ. સદિશોના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે શું? તો કે સદિશના જે એક્સ, વાય અને ઝેડ અક્ષોના ઘટકો છે એના સૌથી પહેલા વર્ગ કરવાના, એનો સરવાળો કરવાનો અને વર્ગમૂળની અંદર લખી નાખવાના. સર બધી વાત સાચી, એક્ઝામ્પલ આપીને સમજાવો. બરાબર છે? કારણ કે આ છે ને બધું ઠીક છે, થિયરીના તમે સમજાવી દીધું, થોડું ઘણું 50% જેવી ખબર પડી, પણ હજી થોડુંક આગળ આપણે એક્ઝામ્પલથી સમજીએ. જુઓ કેવી રીતે. તો કે એક તો મૂલ્ય દર્શાવવાની રીત આ છે, એ તો મેં તમને હમણાં જ સમજાવ્યું, માનાંકમાં લખો અથવા આર વડે લખો. બરાબર? દાખલા તરીકે તમારી પાસે પહેલો સદિશ છે 6 - 3 + 2 આઈ જે કે. ચલો ડન. બરાબર? તો અને બીજો સદિશ છે મારી પાસે, બીજો જે કોઈ, અચ્છા ઓકે, આનું મૂલ્ય મેળવી નાખીએ. તો આના ઘટકો એટલે શું થશે? તો કે 6 નો વર્ગ, અહીંયા +3 નથી, -3 જે છે એ તમારો વાય અક્ષ પરનો મૂલ્ય છે. તો -3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. તો સીધું સિમ્પલ શું થઈ જશે? 36 + 9 + 4 થઈ જશે. અને જો આટલું કરશો તો તમારો જવાબ આવશે √49 which is 7. લો, આ તમે આખી વસ્તુ કરી. બરાબર? ચલો ડન. સૌથી પહેલા શું કર્યું? સદિશના દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું શું કરી દીધું? વર્ગમૂળ. અને ફાઇનલ આન્સર ઇઝ 7. દાખલા તરીકે તમારી પાસે કોઈ બીજો સદિશ છે આઈ કેપ +2 જે કેપ +3 કે કેપ. શું કરશું મૂલ્ય માટે? 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. બહુ સીધું સિમ્પલ છે ભાઈ, આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં. બોલો શું કરશું? તો કે 1 + 4 + 9 which gives you √14. તો √14 is your answer. ચલો ડન. ક્લિયર છે? હજી આપણે કોઈ ત્રીજો સદિશ જોઈએ, એ છે 3i કેપ +4 જે કેપ -12 કે કેપ. અને એના માટે આપણે શું કરશું? તો કે તેના દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ફરીવાર બોલું છું, સદિશોના દરેક ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો ડન. ક્લિયર છે? તો 3² + 4² -12 નો વર્ગ. તો આ સીધું તમારી પાસે થઈ જશે √69 which is 13. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. એકદમ ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ નથી ગાઈસ. ચલો ડન.
ક્લિયર છે? ઓકે, તો હવે આ તમને સદીશોનું મૂલ્ય શોધતા આવડી ગયું. અહીંયા તમને સદીશોનું શું શોધતા આવડી ગયું? મૂલ્ય શોધતા આવડી ગયું. આની આગળની સ્લાઇડમાં આપણે ઘણા બધા સદીશો તરીકે લખ્યા છે, જેમ કે એસ, પી, ઓ, ક્યુ, આટલા બધા લખેલા છે, બરાબર છે. તમે એનું મૂલ્ય તમારી જાતે શોધી શકો. પ્રેક્ટિસ. જો ગાઈસ એક વસ્તુ સમજી લો, અહીંયા મારું કામ છે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવાનું, તમને ફિઝિક્સ શીખવાડવાનું. પ્રેક્ટિસ ઇટ્સ ઓન અપ ટુ યુ ગાઈસ. ચલો ડન છે? ક્લિયર છે? પ્રેક્ટિસ તો તમારે જાતે જ કરવી પડશે. ક્લિયર? ઓકે, ગુડ. તો તમને મૂલ્ય શોધતા આવડી ગયું. અહીંથી તમને કોઈ પણ સદીશ પૂછે, અને એક વસ્તુ સમજી લો, એક્સ, વાય ને ઝેડ સિવાયનો બીજો કોઈ સદીશ આવવાનો નથી. તો તમને કોઈ પણ જે છે એ તમને સદીશો પૂછે તો તમને હવે એનું મૂલ્ય શોધતા આવડી જાય. એક વસ્તુ સમજી લો, વિડીયોને પોઝ કરો, નોટ ડાઉન કરી લો, અને પછી આપણે આગળ વધીએ છીએ. ચલો ફટાફટ નોટ ડાઉન કરો, ફટાફટ. ઓકે, ડન. તો એના પછી આપણે મૂલ્ય શોધી લીધું, તો હવે મારે હવે સદીશોનો એકમ સદીશ શોધવો છે સર. એકમ સદીશ શોધવો છે. અરે સર, હમણાં તો એવું તમે કીધું ને કે એકમ સદીશ એક્સ, વાય અને ઝેડ અક્ષ પર નો જ હોય. અરે ભાઈ, એ તો એક્સ અક્ષ, વાય અક્ષ કે ઝેડ અક્ષ એ ઇટસેલ્ફ દિશાઓ છે કે નહીં? છે જ ને સર. એક્સ અક્ષ એટલે આ દિશા થાય, વાય અક્ષ એટલે ઉપરની દિશા થાય, ઝેડ અક્ષ એટલે સામેની દિશા આવે. હા કે ના? મારી નહીં, તમારી સામેની દિશા. ચલો ડન. ક્લિયર છે? તો દિશાઓ તો છે જ. તો જે સદીશો હોય એના જેનું મૂલ્ય હોય એના એકમ સદીશ પણ પોસિબલ છે ભાઈ. ખબર પડે છે? સમજાય છે? તો કોઈ પણ સદીશનો એકમ સદીશ શોધી શકાય એકદમ હલવો. કેવી રીતે સર? કેમ હલવો કહો છો? અરે ભાઈ, તમને સદીશ ખબર છે? યસ સર. મૂલ્ય શોધતા આવડે? યસ સર. તો એકમ સદીશ માટે શું કરવાનું ખબર? જો કહું તમને, જે તે સદીશના એકમ સદીશ એવો હોય કે તેનું મૂલ્ય કેવું હોય? સૌથી પહેલા તો 1 હોય, બરાબર? એને એકમ સદીશ કહેવાય. પહેલા તો એવું સમજી લો કે એકમ સદીશ કોને કહેવાય? તો કે જે સદીશનું મૂલ્ય કેવું હોય, 1 એકમ હોય, એવા સદીશને એકમ સદીશ કહેવાય. હવે એકમ સદીશ માટે શું કરવાનું? તો કે એના માટે કરવાનું કે કોઈ પણ સદીશોના મૂલ્ય વડે ભાગવાથી તે સદીશનો એકમ સદીશ મળે. હે સર, શું? કોઈ પણ સદીશને છે ને એને એના જ મૂલ્ય વડે ભાગી નાખો ને તો એકમ સદીશ મળે. મેં તમને કીધું હતું ખબર, એકમ સદીશને શેના વડે દર્શાવાય? તો કે એકમ સદીશને દર્શાવાય આર કેપ વડે. તો આર કેપ માટે શું કરવાનું? તો કે બહુ સીધી સિમ્પલ છે. તમારી પાસે જે સદીશ હતો, તમારી પાસે કોઈ સદીશ હતો, કયો સદીશ હતો? તો કે સદીશ આર હતો. હવે આર સદીશને એના ને એના મૂલ્ય વડે ભાગી નાખો તો આ તમને એકમ સદીશ મળે. લો હલવો. ખબર પડી ગઈ? ઈઝી, એકદમ ઈઝી છે ભાઈ, કોઈ રોકેટ સાયન્સ નહીં. કોઈ પણ સદીશને એના ને એના મૂલ્ય વડે ભાગી નાખો, બરાબર છે, તો તમને શું મળશે? એકમ સદીશ મળશે. ક્લિયર છે? બરાબર છે? હા, લોકો અડધી રાતે ફોન કરે છે, ગાંડા લોકો. ચલો ધ્યાન આપો. ઓકે, તો કોઈ પણ સદીશને એના મૂલ્ય વડે ભાગો તો તમને શું મળશે? એકમ સદીશ મળશે. અને હા, એકમ સદીશને દર્શાવવા માટે મેં તમને કીધું એમ કે કેપ વડે ઉપયોગમાં લેવામાં આવે છે. કોના વડે ઉપયોગમાં લેવામાં આવે છે? કેપ. કેપ દર્શાવવામાં આવે છે. The next thing is that કે ભાઈ મારે એકમ સદીશ શોધવા છે સર. હવે તો ભાઈ બહુ સીધું સિમ્પલ છે. R1 નો એકમ સદીશ શું મળશે? મેં તમને કીધું એમ કે આપેલ સદીશ ના છેદમાં એનું મૂલ્ય R1 ના છેદમાં R, R1 સદીશના છેદમાં મોડ ઓફ R, બરાબર? તો R2 સદીશ, R2 નો એકમ સદીશ, સદીશ R2 ના છેદમાં R2 નો મૂલ્ય. R3 તો કે સદીશ R3 ના છેદમાં R3 નું મૂલ્ય. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? એકદમ ઈઝી છે ભાઈ, કોઈ રોકેટ સાયન્સ નથી. તો સર હવે એનું કેવી રીતે શોધવાનું એ પણ દર્શાવી દો. તો ભાઈ R1 સદીશ શું હતો? તો આ હતો, એનું મૂલ્ય શું હતું? 7 હતું. તો ભાઈ આ 7 જે છે એ ત્રણેયની સાથે જે છે એ સમાન મૂલ્ય રીતે વેચાઈ જશે. બોલો શું આવશે? 6/7, 3/7, 2/7, બરાબર? તો આ એનો એકમ સદીશ થઈ ગયો. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. ચલો, તમારી પાસે બીજો સદીશ શું હતો? 1, 2, 3 IJK √14. એ તમે હજી હમણાં જ મેળવ્યું હતું. તો આ એનો એકમ સદીશ થઈ ગયો. 1/√14, 2/√14, 3/√14. સેમ શું હતો? 3 + 4 - 12 અને 13. ચલો ડન. ક્લિયર છે? તો તમારી પાસે 3/13, 4/13, -12/13 આ એનો એકમ સદીશ થઈ ગયો. કેટલું ઈઝી છે, કેટલું ઈઝી છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે? આટલી વસ્તુ સમજાય? તો હવે જે છે એકમ સદીશ ને દર્શાવવાની રીત, હવે તો સદીશને દર્શાવવાની રીત છે ભાઈ, બરાબર છે? સદીશને દર્શાવવાની રીત. સર તમે કહેશો કે આજે હમણાં તો જોયું IJK વડે. અરે એવું નહીં, જ્યારે આપણે સદીશને ડ્રો કરશું ને, બરાબર, તો એ સદીશ દર્શાવવાની રીત શું હશે? તો કે એને એરો વડે દર્શાવવામાં આવે છે. કેવી રીતે? તો કે આ રીતે, બરાબર? કોઈ પણ સદીશને શેના વડે દર્શાવાય? એરો વડે દર્શાવાય.
હવે અહીંયા હું તમને થોડું બેઝિક લેવલ કરતા ઉપર જઈને શીખવાડવા જઈ રહ્યો છું, બરાબર છે. મારે તમને શીખવાડવું છે, સદિશ તો દર્શાવાઈ ગયું, પણ મારે તમને જે શીખવાડવું જ ને એ મારે શીખવાડવાનું છે સદિશના ઘટકો. મારે તમને શીખવાડવું છે એ શીખવાડવું છે સદિશના ઘટકો. શું શીખવાડવું છે? સદિશના ઘટકો. ચલો ડન, ખબર પડે છે, સીધી સિમ્પલ વસ્તુ સમજાય છે. હવે સદિશના ઘટકો એટલે શું? તો કે ભાઈ મારે થોડી મહેનત પડશે, પણ તમે સમજી લેજો બહુ વ્યવસ્થિત. મારી પાસે કોઈ એક સદિશ આ દિશામાં છે, બરાબર છે. હવે જ્યારે કોઈ એક સદિશ આ દિશામાં છે ને, તો એના બે ઘટકો પડે. કેવા બે ઘટકો પડે? તો કે સર બહુ સીધી સિમ્પલ રીતે સમજો ને, બરાબર. તો એનો એક ઘટક જે છે એ આ દિશામાં આવશે, અને એનો જે બીજો ઘટક જે છે એ કઈ દિશામાં આવશે? તો કે આ દિશામાં આવશે. આ એના બે ઘટકો થયા. જેમ કોઈ પણ વસ્તુના ઉદ્ભવ પાછળ, બરાબર છે, બે વસ્તુઓ જવાબદાર છે. અરે સર શું બોલો, સીધું સિમ્પલ બોલો ને. કોઈ પણ બાળક જન્મ લે, તેના મમ્મી અને પપ્પા, they are the responsible for the birth for that small little child, હે ના? તો જેમ બાળકના જન્મ માટે મમ્મી અને પપ્પા બેયનો અગત્યનો ફાળો છે, એવી જ રીતે કોઈ સદિશ બને છે તો એના આ બે ઘટકો થયા. પેરેન્ટ વેક્ટર કહેવાય છે ને, બરાબર. તો ઘટકો થયા. હવે સપોઝ કે તમારી પાસે હજી કોઈ એક સદિશ છે, આપણે અહીંયા અલગ અલગ રંગનો ઉપયોગ કરીને દર્શાવીએ. દાખલા તરીકે તમારી પાસે કોઈ એક સદિશ છે, આ છે સદિશ બી, બરાબર. આ તમારી પાસે સદિશ હતો એ. તો સર હવે આના ઘટકો કેવા થાય? અરે ભાઈ બહુ સીધી સિમ્પલ વસ્તુ છે. આના ઘટકો કેવા થાય? તો કે એક ઘટક જે છે એ આમ આવશે, બરાબર, અને બીજો ઘટક જે છે એ શું આવશે? તો કે બીજો ઘટક જે છે એ આ દિશામાં આવશે. તમે કહેશો કે સર આ કેમ અલગ અલગ રંગનો ઉપયોગ કરો છો? 2 મિનિટ ઉભો રહી જાય, તને હમણાં જ ખબર પડી જશે. હજી આપણે એકાદું એક્ઝામ્પલ લઈએ, બરાબર. દાખલા તરીકે તમારો કોઈ એક સદિશ છે, તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. ચલો આ એક્ઝામ્પલ લઈએ. તમારો કોઈ એક સદિશ છે, આ દિશામાં છે, આ છે તમારો સદિશ સી. તો આના માટેના બે ઘટકો, આના માટેના જે બે ઘટકો છે એમાં બહુ સીધું સિમ્પલ, એક ઘટક જે છે એ આ દિશામાં આવશે, અને બોલો બીજો ઘટક જે છે એ કઈ દિશામાં આવશે? તો કે બીજો ઘટક જે છે સર એ આ દિશામાં આવશે, બરાબર છે. આ ઘટકો થયા, આ ઘટકો થયા. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. હવે તમે હવે ખબર પડશે કે કેમ આપણે અલગ અલગ રંગનો ઉપયોગ કર્યો. દાખલા તરીકે તમે એવું સમજો કે સદિશના જે ઘટકે, સમજો, સદિશના જે ઘટકે અહીંયા થીટા ખૂણો બનાવ્યો, તો એ ઘટક જે છે ને એને કહેશું આપણે એ કોસ થીટા, બરાબર. દાખલા તરીકે બી સદિશના આ ઘટકે અહીંયા થીટા ખૂણો બનાવ્યો, તો આને કહેશું આપણે બી કોસ થીટા. સદિશના સી ઘટકે તમને અહીંયા થીટા ખૂણો બનાવ્યો, તો આને કહી દઈશું આપણે સી કોસ થીટા. મતલબ જે સદિશના ઘટકે સદિશની સાથે, સદિશના જે ઘટકે સદિશ સાથે, આવું બી બોલી શકાય, સદિશના જે ઘટકે સદિશ સાથે થીટા ખૂણો બનાવ્યો, બરાબર છે. તો એ ઘટક કેવો કહેવાય? તો કે એ ઘટક કોસ થીટા કહેવાય. તો સર બાકીનો ઘટક? અરે બહુ સીધું સિમ્પલ છે ભાઈ. બાકીનો ઘટક કયો આવશે? તો કે બાકીનો ઘટક સાઈન ઘટક આવી જશે. અહીંયા આવી જશે એ સાઈન થીટા, અહીંયા આવી જશે તમારો બી સાઈન થીટા, અહીંયા શું આવી જશે તમારો સી સાઈન થીટા. લો હલવો, ખબર પડે છે? સમજાય છે? હા. તો સદિશોના બે ઘટકો હોય, મેક શ્યોર સદિશોના બે ઘટકો હોય, બંને ઘટકો એકબીજાને હંમેશા લંબ હોય. જોઈ લો, સદિશના બંને ઘટકો હંમેશા એકબીજાને કેવા હોય? હંમેશા લંબ હોય, બરાબર. અને આ ઘટકોમાં જે ઘટકે થીટા ખૂણો બનાવે એનો કોસ ઘટક બને, અને બાકીનો ઘટક કેવો બને? સાઈન ઘટક બની જાય. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સીધા સિમ્પલ ફોર્મની અંદર સમજાય છે. હવે એના અગત્યના બે એક મુદ્દા લખવા છે, બરાબર. એક પહેલી વસ્તુ તમે અહીંયા બહુ વ્યવસ્થિત સમજી લેજો ભાઈ, બરાબર. મેં અહીંયા શું લખ્યું? એ કોસ થીટા લખ્યું, એ સાઈન થીટા લખ્યું, બરાબર. હું ક્યારે અહીંયા એ કોસ થીટા ની ઉપર આવો સદિશ કે એ સાઈન થીટા ની ઉપર, એ સાઈન થીટા ની ઉપર આવો સદિશ, આ વસ્તુ ક્યારેય કરીશ નહીં. એનો મતલબ પહેલો હેશટેગ બને કે સદિશોના ઘટકો, સદિશોના ઘટકો હંમેશા કેવા હોય? હંમેશા અદિશ હોય,
અદિશ હોય એનો મતલબ શું થાય તો કે એનું માત્ર મૂલ્ય જવાબદાર છે. ખબર પડે છે? સદિશોના ઘટકો હંમેશા કેવા હોય? અદિશ હોય. એનો મતલબ શું થાય? એના માત્ર ને માત્ર મૂલ્ય જવાબદાર છે. કેવા હોય? અદિશ હોય. અને નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે આ જે સદિશોના ઘટકો જે છે એ હંમેશા એકબીજાને કેવા હોય તો કે સદિશોના ઘટકો હંમેશા એકબીજાને કેવા હોય? લંબજ હોય. એકબીજાને કેવા હોય? લંબજ હોય. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? બહુ સીધું સિમ્પલ છે ભાઈ. સદિશોના ઘટકો હંમેશા કેવા હોય? એકબીજાને લંબજ હોય. અને સદિશોના ઘટકો ઉપર ક્યારેય એરોની સાઇન નહીં કરવાની, કારણ કે સદિશના ઘટકો હંમેશા કેવા હોય? અદિશ જ હોય. એનું માત્ર મૂલ્ય જ હોય. અને જે ઘટક થીટા ખૂણો બનાવે એ જે મેં દર્શાવ્યું એ પ્રમાણે એ કોસ ઘટક કહેવાય અને બાકીનો ઘટક કેવો કહેવાય? સાઇન ઘટક કહેવાય. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? બહુ ઈઝી છે, બહુ જ ઈઝી છે. ફટાફટ નોટ ડાઉન કરી લો. ચલો એના પછી જે છે એ આપણે આગળ વધીએ છીએ. એકદમ ઈઝી. ઓકે, એટલું ભણ્યા પછી મારે સદિશોના પ્રકારો જોવા છે અને આ પ્રકારો બહુ ઈઝી છે. હે ને? સમાન સદિશો તો કે જેનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય એવા સદિશોને સમાન સદિશો કહેવાય. તમે જોયું છે પેલા બે વાહનો એક સાથે એકબીજાની હારોહાર આમ જતા હોય તો એવા સદિશોને સમાન સદિશો કહેવાય. બહુ સીધું સિમ્પલ. બરાબર? આમાં આપણે કોઈ રોકેટ સાયન્સ નથી. ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ફટાફટ આગળ વધી જશું. સમાન સદિશો જોયા પછી સમાંતર સદિશો એટલે વાહનો કે જે એક જ દિશામાં જઈ રહ્યા છે પરંતુ સ્પીડ અલગ અલગ છે. કોઈક વાહને બીજા વાહનની સાઈડ કાપી, ઓવરટેક કર્યું. બરાબર છે? તો એવા બધા જ સદિશોને કેવા કહેવાય? સમાંતર સદિશો કહેવાય. એના એક્ઝામ્પલ: દિશા સમાન હોય, મૂલ્ય અલગ અલગ હોઈ શકે. ચલો ડન. તેવા સદિશોને સમાંતર સદિશો કહેવાય. અગેન હું કહું છું કે મારી સાથે નોટ ડાઉન કરતા જજો. બરાબર છે? તો તમને જે છે એ ફટાફટ તમારી નોટ્સ બી બનતી જશે અને આવડતું પણ જશે. ચલો ડન. તો આ હતા તમારા સમાન સદિશો અને આ હતા તમારા સમાંતર સદિશો. ચલો ડન. ક્લિયર છે? હવે એ જોયા પછી મારે જોવા છે વિરુદ્ધ સદિશો. મૂલ્ય સમાન હોય પણ દિશા એક્ઝેક્ટ કેવી હોય? વિરુદ્ધ હોય. તેવા સદિશોને વિરુદ્ધ સદિશો કહેવાય. એકબીજાની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શન વાળા વેક્ટરો. ચલો ડન. અને એના પછી મારે જોવાના છે એ છે પ્રતિસમાંતર. પ્રતિસમાંતરની અંદર દિશા તો વિરુદ્ધ જ હોય પણ એના મૂલ્ય નાના મોટા હોઈ શકે. ચલો ડન. ક્લિયર છે? તો એવા સદિશોને કેવા કહેવાય? પ્રતિ સમાંતર સદિશો કહેવાય. ચલો એના પછીના સદિશો જે મારે જોવાના છે એ સહસમતલીય સદિશો. ભાઈ એક વસ્તુ સમજી લેજો, અહીંયા સમતલનો કોન્સેપ્ટ બહુ વ્યવસ્થિત ક્લિયર હોવો જોઈએ. કેવી રીતે ક્લિયર હોવો જોઈએ? તો કે ભાઈ અહીંયા તમને એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે સદિશો કે જે એક જ સમતલમાં હોય. સમતલ બને કેનાથી? તો કે બે અક્ષોથી બને. સમતલ શેનાથી બને? બે અક્ષો. તો એક્સ અથવા વાય. એક્સ વાય સમતલ હોય. બરાબર છે? વાય ઝેડ સમતલ હોય. ખબર પડે ને? આખું આ સમતલ થઈ ગયું તમારું. વાય ઝેડ સમતલ હોય તો કોઈ પણ બે અક્ષોથી, મિનિમમ બે અક્ષોથી સમતલ બને. અને અગેન સમજી લેજો, સમતલ એ તમારો 2D કોન્સેપ્ટ છે. બરાબર છે? એ તમારા 2 ડાયમેન્શનલ કોન્સેપ્ટ છે. ક્લિયર છે આટલી વસ્તુ? તો સમતલ જે છે એટલે કેવું તો કે આ તમારું બોર્ડ છે ને એ એક સમતલ થયું. તમારી કોઈ એક દિવાલ છે ને એ સમતલ થયું. તમારું જે ફ્લોર છે ને એ એક સમતલ થયું. બરાબર? તો સહસમતલીય સદિશો કોને કહેવાય? તો કે લો આવા સદિશોને સહસમતલીય કહેવાય. દાખલા તરીકે મેળાની અંદર ફરતા ઘૂમતા માણસો. હવે બધા કઈ એક જ દિશામાં જાય એવું જરૂરી? બધા એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલે એવું જરૂરી? બધા ગમે ત્યાં આડે અંધડ ગમે ત્યાં ફરતા હોય પણ ઓબ્વિયસ છે ને ફરતા તો ક્યાં હોય? તો કે જમીન ઉપર જ હોય ને. કોઈ માણસ આમ જમ્પિંગ જપાક કરતો આમ જતો હશે? ઠેકડા મારતો જતો હોય કોઈ દિવસ? તો તમે સીધું સિમ્પલ વસ્તુ છે, બધા એક જ જમીન ઉપર જ્યારે આડે અંધડ ગમે એમ ભલે ફરતા તો એ બધાને સહસમતલીય કહેવાય. ચલો ડન. ક્લિયર છે? અગેન નેક્સ્ટ જે તમારે જોવાનું છે એ જોવાનું છે સમરેખીય. સમરેખીય બહુ સીધું સિમ્પલ છે. એક જ રેખામાં દાખલા તરીકે કીડીઓની લાઈન જોઈ છે? બધી કીડીઓ એક જ લાઈનમાં જતી હોય તેને એ સમાન રેખીય સદિશો કહેવાય. ચલો ડન. ક્લિયર છે? એના પછી આપણે આગળ જોઈએ. બરાબર? તો સપ્રારંભિક સદિશો. હવે સપ્રારંભિક સદિશો એટલે શું થાય? તો કે જેના ઉદ્ગમ બિંદુ સમાન હોય. દાખલા તરીકે તમારા ઘરની અંદર તમે મમ્મી પપ્પા, તમે ભાઈ બેન, આટલા જણા વસ્તુઓ થોડું કે ખોટી વાત, આટલા જણા રહે છે. સવારે ઉઠીને બરાબર છે, દાખલા તરીકે મમ્મી જે છે એ વસ્તુ લેવા જાય છે, પપ્પા જે ઓફિસે જાય છે, તમારા ભાઈ કે બેન છે એ કોલેજે જાય છે, તમે આવો છો સ્કૂલે કે કોચિંગ ક્લાસ ઉપર જાઓ છો. કોઈ દિવસ એવું બન્યું કે તમે તમારા પપ્પા ઓફિસમાં જતા રહ્યા? અથવા મમ્મી તમારી સાથે ભણવા આવી ગયા?
બરાબર, અથવા ભાઈ બહેનની હારે તમે એની કોલેજમાં જઈને બેસી ગયા, તો તમે બધા જ નીકળો છો ક્યાંથી? એક ઘરમાંથી, પણ જાઓ છો તો અલગ અલગ જગ્યાએ ને, બરાબર. તો એને સહપ્રારંભિક સદીશો કહેવાય. ચલો ડન, ક્લિયર છે કે જેના ઉદ્ગમ બિંદુ સમાન છે, બરાબર છે, પણ જાય છે અલગ અલગ દિશાઓની અંદર. ચલો ડન, તો એને સહપ્રારંભિક કહેવાય. નેક્સ્ટ ધ્રુવીય સદીશો. ધ્રુવીય સદીશો છે ને હાલ પૂરતું એઝ ઇટ ઇઝ જોઈ લો, બરાબર છે. દાખલા તરીકે તમને 12મા ધોરણની અંદર તમને આ વસ્તુ સમજવામાં આવશે, પણ અચ્છા તમને વધારે સારી રીતે સમજવું હોય ને, તો દાખલા તરીકે તમને એક કોન્સેપ્ટ ખબર છે. એ કોન્સેપ્ટની અંદર તમારી પાસે છે નોર્થ પોલ અને સાઉથ પોલ, ચુંબક. યસ સર, આ ખબર છે હે ને, ચુંબક તો અમે ભણી ગયા સર. તો હવે મને એક વાતનો જવાબ આપો, ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે અને દક્ષિણ ધ્રુવમાં જાય. ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળે અને દક્ષિણ ધ્રુવમાં જાય, પણ અંદરની બાજુ ક્ષેત્ર રેખાઓ કેવી હોય? અંદરની બાજુ સર ક્ષેત્ર રેખાઓ દક્ષિણથી નીકળીને ઉત્તરમાં જાય, દક્ષિણથી નીકળીને ઉત્તરમાં જાય, બરાબર. તો આવા બે ધ્રુવોમાંથી એક ધ્રુવમાંથી નીકળીને બીજા ધ્રુવમાં દાખલ થતા સદીશોને શું કહેવાય? ધ્રુવીય સદીશો કહેવાય. એક્ઝેક્ટ આ ધન અને ઋણ વાળું જે છે ને, એ 12th નો કોન્સેપ્ટ છે, જેને ડાયપોલ તરીકે ઓળખશું. ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જેમાં ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે, એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળીને શેમાં જાય? ઋણમાં જાય. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે? બહુ ઇઝી છે. અત્યાર પૂરતું યાદ રાખો, આનો ઉપયોગ ભરપૂર માત્રાની અંદર 12th માં થવાનો છે. ધ નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે અક્ષીય સદીશો. અક્ષીય સદીશો એટલે શું થાય? તો કે તમે સ્ક્રૂનો નિયમ ને આવું બધું ભણ્યા છો, બરાબર, અથવા તમને એવી ખબર છે, આનું હજી એક બેસ્ટ એક્ઝામ્પલ આપું ને, તો તમને એવી ખબર છે કે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય ને, તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ડન, બરાબર છે. તો તમે વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળી રાખી દો. માનો કે વિદ્યુત પ્રવાહ નીચેથી ઉપર જાય છે, તો એની દિશામાં તમે અંગૂઠો રાખો, અંગૂઠો રાખો અને આંગળીઓને આમ ફેરવી લો, તો આજુબાજુનો જે સદીશ છે ને, બરાબર છે, એ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આપે. ક્લિયર છે? અહીંયા આના કરતા થોડું વિરોધી છે. તમે સીધી સિમ્પલ આવી રીતે આંગળીઓ ફેરવો અને અંગૂઠાની જે દિશા મળે, બરાબર છે, એ તમને સદીશ, પરિણામી સદીશની દિશા મળશે. તો એને કહેવાય અક્ષીય સદીશો. એઝ ઇટ ઇઝ, હજી હું કહું છું કે આ સદીશ જે છે એ 12th માં બહુ સારી રીતે ઉપયોગમાં આવે છે. અત્યારે મારે તમને બેઝિક જ્ઞાન આપવાનું છે, ત્યારે જુઓ તો એવું ના લાગવું જોઈએ કે આ તો પહેલી વાર આવ્યું. ડન છે?